ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો વાગી ગયા હતા 8:30 અને આજે છે ભાઈબીજ. તો બધા લગભગ ભાઈબીજ રહ્યા. મમ્મી તમે રહ્યા ભાઈબીજ? શ્રુતિ અને જો આ વરસાબીન ત્યાંથી પોપૈયું લઈ આવ્યા તો સુધારો હવે મારે સુધારવાનું છે. હા, એમાં અમને આવડે નહીં ને તમારે વળી પાછું આડું ને ઊભું ને સુધારવું હોય છે. મમ્મીને જો પોપૈયું વાવવું ને એટલે આડું સુધારે. પપ્પા ક્યાંય લઈ જવાના હે? ક્યાંય લઈ જવા? બામણાએ જાઉં? મામા ની રાજી ફૂન્યાન મધુ ફૂન્યાન ફરાળ કરી લઈ કાંઈ જ અટાણે. રિયાન રોનક હજી હુતા બે કેમ કે રોનકના થાક હે ને રિયાન આજ બરોબર ઠીક નથી. અને હવે ભાઈ જો દિવાળીએ વહી ગયા આમ. એક વાત કહું, આ કાલ કુર્તી લીધી છે, હવે તમે કંચન કાકી ઈ જો પૂરી ફઈને સેમ કુર્તી મેલા હવે ઈ નથી, હવે ઈ જ છે. એમાં હાથી ઘોડાને ફેર હે. ભગવાન સુધરાઈ ગયું હવે કેવું હે? હવે ઓલાય બે પોપિયા જો મસ્ત દેશી છે દેશી. અરે કપડાનો ઢેગલો આવે શ્રુતિ ને આપણે બેહી ગઈ. ઈ ધુવા મમ્મી તો સાયલ ઉખેડીને ગયો તો વધારે સારું. હવે તો બધા મહેમાન છે ભાઈ, આમાં કોઈ થોડાક દીના કા કરીને દેવાય, બધું થાય તો કરી દેવાય બધું. મમ્મી તમે આમાં ખાતા જઈજો ભેગા, નકર આમાં તો જો બધું પૂરું લગભગ રિયાન રોનકની વાહે કઈ વચ્ચે એને બેને ઉમે ભાવે નહીં. મજાનું ભાવે, રોટલી તો ભાવે ને. ના રે ના, એને બહુ ઓછું ભાવે ફ્રૂટ. ફ્રૂટમાં મનન શ્રુતિને ગમે એ હાલે કા શ્રુતિ? તો જો વાગી ગયા હતા 10:30 અને આ બધાય રેડી થઈ ગયા. જવાનું છે અમારે બામણાસા. જો રિયાન બધા રેડી થઈ ગયા, મારે શ્રુતિનો હજી બાકી છે. બહુ જાજા બધા કપડાં હતા. આ બધા મોડા ઉઠવા વાળા. હેપી ભાઈ. સો ગાઈસ, અમે હવે જઈએ છીએ બામણાસા. બામણાસા જઈએ ક્યાં ક્યાં ફૂગી. હા, રાજી ફૂગી પછી મમ્મી બધા પણ જો આજે કપડાં ધોયા તો લેટ થઈ ગયું. કપડાં હતા 2 દિવસના. આમાં હતી પડવું હતું. તો અમે આવી ગયા હતા રાજીફૂઈને ઘેરે. રાજીફૂઈ ખેતરમાં લાગે. ઓહો હો, ત્યાં જવું જો હે મૂલી લાગે. એ ફૂઈ ફૂઈ જો જા માંડવીના ઢેગલા ને ઢેગલા દે ફૂઈને કા. ઈ તો બધાને ખબર હોય ને કે ભાઈ માંડવીનું કામ હાલે કા ફૂઈ. રોનક આવ્યો હતી, બધી પૂછી લીધી, વાવડ કાઢી લીધા, એ પગ દબાઈ દીધા. એ કે મારી કોઈ થાકી ગયા હતી. માં તારે નથી ભેગી લાગુ દીકરા. શું હાલે? અમે તો ખાલી આમ ઊભા જ આવ્યું કે જો બધી માંડવી નીકળી ગઈ રાજીભાઈ. જો હવે પપ્પાના મામા ને પૂગી ગયા હતા. પહોંચી ગયા પપ્પાના મામાના ઘરે. બધે રોટલા ચાલુ છે બધે. કૃષ્ણ મામા પડી ગયા. એ લે. જય શ્રી કૃષ્ણ. શું કામ વધાર્યું? કામ વધાર્યું. જય શ્રી કૃષ્ણ. કેમ કરતા લેટ તો સવારમાં પણ બેઠા રહેતા હોય તો દફતરી ઠલવાય પડાઈ ગયો. બધા આમ જ હા પોપટ પહેરો બાપા. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હારું ને? એ બધા બેન ભાઈ જ છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધી નારિયેળી આ પીઠા બાપાની હે તો અહીંયા નારિયેળી નાખી દીધી બધી. પેલા તો નહોતી કા હવે. આવવા માંડી લાગે હવે. આ જો આવવા માંડી. લઈ જજો ને ક્યાંય. મને ખબર છે માં હતા ને એમાં રોકાવા આવી હતી મગફળી રોકાવા હતા. આ આંબામાં કેરી તોડી હતી. તે આ દરવાજો હતો જૂના મકાન હતા પેલા. હવે બધો ફેરફાર ઘણોય થઈ ગયો. પેલા રોકાવાના આવતા હવે તો ક્યાં કોઈ રોકાવાય નથી આવતા. એટલે જ આજ પપ્પાને કીધું કે ભાઈ હાલો જઈએ એવી. પછી એમાં ખબર નહીં હવે પાછું કઈ અવાય હવે. કઈ ઓલી તો ખબર નહીં લોટણ હશે કે બીજી છે. મજા આવી આ બધી છે ને આ 3 હાયર ઈ અલગ આ પાછળ છે તો રીત છે કે એટલું વાવેતર ના બધામાં. આ કઈ છે? ઈ ખબર નથી બધી અલગ અલગ વાવી પણ આ પાછળથી વાવી કદાચ આ એ બીજી વેરાયટી છે ના એ બીજી ખબર નથી હવે કઈ બોલી. બ્રિજ હા બધું નાનેથી ખરીદે આ એ લઈ જતા છે તાલાન કે નહીં આ બાજુ રહી છે મોઢા ઉપર આવે. તો અમે મામા ત્યાંથી નીકળતા હતા. આવી જો હાલો હાલો શ્રુતિ તાર રોકાવું તો રોકાઈ જાય. એ આવી જો બધા એક ગાય માતા કેવી શાંત છે. મસ્ત. હા આવી છે આગળ જો એ ઊભી થવા માંડી. ગાય 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 જતો જ. બધી આવે હો મમ્મી પપ્પા એકો એક આવી ચલ કેવું શ્રુતિ ગાય નામ ખુલ્લામ રાણી મજા આવે. જો મામા એની નિયમ હવે એકદમ વંડો ખુલ્લો રાખ્યો અને આમે હવા ઉજસ છે એટલે એને કેવું મજા આવે. આ ગીર હે વચ્ચે ઊભી નહીં હો ઈંગડા ઉપરથી વર્તી કોજી હે બધી આ વાસળી કે ઘીરે કરેલી હે આમ કે લઈએ નથી ખારી હે હો ગાયું